गुड मॉर्निंग गाइस, कैसे हैं आप सब लोग। सबसे पहले तो जय श्री कृष्ण, वेरी गुड मॉर्निंग। और ये आप देख रहे हैं अभी इसमें छोटे छोटे फूल आ गए और ये पेड़ है एप्पल के। जी हाँ, फिलहाल अभी यूरोप के अंदर बारिश की शुरुआत हो चुकी है। आप देख सकते हैं पूरी रात आज बारिश आई है, क्योंकि हालांकि गुजरात में भी पोपटलाल की आगाही से हाय 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 छपरी तो અહીં એવું ના હોય કે વિદેશમાં છપરી ના હોય, બધે હોય ભાઈ। છપરી એક એવી કોમ છે જે દુનિયાના તમને દરેક ખૂણામાં મળી શકે છે। મસ્ત મજાનો ફ્રાઈડેનો દિવસ છે અને આપણે જઈએ છીએ જોબ પર, અને વીકેન્ડ નજીક આવતી એટલે એક હર્ષ અને ખુશાલી એક મનની અંદર અલગ જ હોય છે। हाँ, काल सांजे एक मस्त चौंकावनारो किस्सो थई गयो। केवो खबर, चलो तमारी साथे शेर करी दऊं। हूँ छेल्ला 4 वर्षथी अमारी बाजुना गामना एक छोकरो छे जर्मनी में स्टडी करवा माटे आवेलो छे। 4 वर्षथी हवे एना पप्पानो कंईक वात उपरथी वात थई छे अमारा गामडे, तो मारा काका द्वारा मारा उपर कॉल आव्यो। तो ए के 4 वर्षथी के एने जॉब के तमे त्यां गोती दो ने। હવે મેં કીધું આપણી પાસે ગરીઓ ને કજારી, હું મારી જોબ માંડ માંડ ગોતીને ત્યાંથી આવેલો હતો, પણ તમારો છોકરો મેં કીધું અહીં 4 વર્ષથી આ જોબ કરે, સ્ટડી કરે છે, તો એને હજી સુધી હું જોબ નથી મળી। તો કે ના, અત્યારે કે ત્યાં બેઠો છે, એને એનું સ્ટડી પૂર્ણ કરી લીધું છે, હવે એમ કહે છે કે જોબ નથી જડતી। એને કે ભાષાએ આવડી ગઈ છે થોડીક, તો પણ હજી હવે 4 વર્ષથી હે અને એમ કહે કે હજી થોડીક ભાષા, તો એ 4 વર્ષ ત્યાં કરતો તો હું જર્મનમાં બાપાના પૈસા ઉડાડવા જ ગયો હતો કે એવું જ થાય। એટલે પછી આપણે તો વડીલને શું કહે, મેં કીધું એવું કંઈક હશે તો ધ્યાનમાં કહેશું, પણ હકીકતની વાત એ જ છે કે જે કાંઈ પણ સ્ટુડન્ટ આવે છે ને એમાં 100%માંથી 50% જ સારી રીતે સ્ટડી કરે છે। બાકી તમને બધાને એમ હોય, ફાકા ફોજ હોય કે તમારી દીકરીઓ ને દીકરા અને અહીંયા જર્મન સ્ટડી કરવા આવે છે। હું ખાલી જર્મનીની વાત કરું છું, બાકી લંડનની અને કેનેડાની અને ઓસ્ટ્રેલિયાની વાત નથી કરતો, ત્યાં તો આનાથી વધારે છે બધું। હા, જર્મનમાં એટલું ઓછું છે, પણ તમને એ એમ હોય કે અહીંયા જઈને અમારો દીકરો શુદ્ધ શાકાહારી રહેતો હોય છે કે ભાઈ, તો ભાઈ એવો તો 100માંથી 1 જ હોય। બાકી તો અહીંયા આવીને અઠવાડિયું 2 અઠવાડિયા અને વીકેન્ડ ઉપર બિયર પીને ફૂલ જ હોય। મેં તો કેટલા એવા સ્ટુડન્ટ જોયા ઠેકાણા વગરના ઉછીના ગોતતા હોય, 100 યુરો ને 200 યુરો મોબાઈલને બિલ ભરવાના ના હોય અહીંયા। હા, ચોખ્ખી જ વાત છે। અને ખાલી ઇન્સ્ટન્ટ રીલોમાં ફાકાફોજ ચાલુ હોય પાછી, આમ દેખાડે કે અમે જર્મન શીખીએ ને અમારા ટમેટાનો ભાવ આટલો છે ને, અમારો ટમેટાનો ભાવ આટલો છે ને, અમને આટલું મોંઘું પડે ને। ભાઈ અહીંયા કમાવો તો કાંઈ મોંઘું નથી પડવાનું, તમને યુરોમાં કમાણી ચાલુ હોય તો શેનું મોંઘું પડે તમારે। પાછા કમાણીમાંથી રૂપિયાની હોય બાપાની, અને પછી દેખાડવું હોય, કોણ રેલુમાં દેખાડા રાખે પરિવારવાળાને આટલું મોંઘું છે ને અમારો છોકરો તો ત્યાં ભણે છે। ભાઈ કાંઈ ભણતો ના હોય, શનિવારે છે ને 6 બિયરનું બંક લઈને ઘરે પૂગતો હોય। સારું, તો આપણે બસનો ટાઈમ થઈ ગયો, પછી આ વાત આપણે કન્ટિન્યુ કરશું થોડીક। જો કેવો મસ્ત મજાનો માહોલ છે વરસાદી। મસ્ત મજાનું બહાર ઠંડુ એવું વાતાવરણ છે, અને આજે ફ્રાઈડે છે, અને હું છું એક સ્ટોરૂમમાં જાજુ દેખાડાય નહીં એટલું જ બતાવવાનું હોય છે। મારા મસ્ત મજાના મિત્રો ચાઈ રહ્યા છે બહાર સિગરેટ પીવા, અને અમારી સામે પણ એક મસ્ત મજાની કંપની છે ડિલોંગી। તો આપણે જે વાત કરતા હતા કે સ્ટુડન્ટોને અહીંયા આવીને 4 વર્ષ સ્ટડી કરે છે તો પણ પાછી જોબ મળતી નથી, અને ઇન્ડિયાથી પણ ઘણા બધા લોકો અપ્લાય કરતા હોય પણ એનો કોઈ પણ પ્રકારનો જવાબ નથી આવતો। એટલે જે લોકો કે હાયર સ્ટડી કરેલી હોય છે એ લોકોને એવા પણ મને મેસેજ કરતા હોય, તો ભાઈ આપણે તો ભાઈ એટલું બધું નથી, આપણે તો ખાલી 12 પાસ જ છીએ, પણ આપણે ફોકસ વધારે રાખ્યું હતું અને હાર્ડવર્કિંગ પણ મેં તો ખૂબ જ કરેલું છે। અને રહી વાત અહીં જોબની, તો મને તો કાંઈ બીક નથી, મને અહીંથી કાઢી નાખશે ને તો હું બીજે
બીજો એક પણ દિવસ મારો સ્ટોપ કર્યા વગર પગાર ગોતી લઈ. પણ આજે મેં તમને વાત કરી કે એમનો છોકરો 4 વર્ષ થયા. એવા છોકરાઓ માટે ખાસ કે અને એના વાલીઓ માટે પણ ખાસ કહી દઉં કે તમારો છોકરો જર્મનીમાં સ્ટડી કરવા આવી ગયો હોય ને એમ કહેતા કે મને કામ નથી જડતું, તો એ વાત ખોટી છે. સ્ટુડન્ટને તો કામ જડી જ જાય, બસ કામ કરવાની લાગણી હોવી જોઈએ. બાકી અમુક ફાંકાફોજ કરવાવાળા હોય છે, નથી જડતા, એવું થાય. મિત્રો આપણે થોડા મસ્તીમાં ચડી ગયા હતા અને થોડું કામ હતું, તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા લોકર આગળ. ને આપણે જે વાત કરતા હતા કે જોબનો અપ્લાય, જે લોકોએ હાયર સ્ટડી કરી હોય એ લોકોને પ્લીઝ એક મારી એવી રિક્વેસ્ટ છે કે તમે કોઈ પણ કંપનીમાં રિઝ્યુમ મૂકો છો તો તમારું રિઝ્યુમ પરફેક્ટ બનાવો, યુરોપિયન રિઝ્યુમ સ્ટાઇલમાં. અને એવું રિઝ્યુમ બનાવો કે પછી તમને ના જ ના કહી શકે. 99.99% ના લોકોના રિઝ્યુમ ચેક થતા જ નથી, કેમ કે યુરોપની અંદર એટલા બધા રિઝ્યુમ આવતા હોય છે એપ્લિકેશનો જોબમાં કે પછી થાય છે શું કે લોકો રોબોટ ચેકિંગ કરે છે અને રોબોટ ચેકિંગમાં આપણે આવતા નથી. તમને શું લાગે કે ઇન્ડિયાથી જ ખાલી યુરોપમાં લોકો જોબ કરવા આવે છે? ના, કેટલી બધી કન્ટ્રીના લોકો યુરોપની અંદર જોબ કરવા આવે છે, હું તમને કહીશ. યુરોપના એકાબીજા દેશના પણ અમુક લોકો આવતા હોય છે. એટલા માટે રિઝ્યુમ તમારું સ્ટ્રોંગ હશે તો જ તમને જોબ મળશે. આના પછીના વિડીયોમાં મારી પાસે પોર્ટુગલની લિંક છે અને સ્પેનની લિંક છે, જેમાં તમે તમારું રિઝ્યુમ અપલોડ કરી શકો. એવી હું લિંક, એવા 2 એપ્લિકેશનો આપીએ, તમે VPN કરી અને ડાઉનલોડ કરી શકશો અને એમાં ઘણી બધી વેકન્સીઓ તમે જોઈ શકશો. પણ જો તમે હાયર સ્ટડી કરેલી હશે એ લોકો માટે જ છે. અને બાકીના વાલીઓને આપણે એક ખાસ વિનંતી કહેવાની છે કે પ્લીઝ તમારે તમારા છોકરાઓને છોકરાઓને જે કોઈને જર્મની ભણવા મૂક્યા હોય તો એને થોડુંક ધ્યાનથી પૂછજો કે કરે છે શું. કેમ કે મેં તો લોટોને જોયા જ છે, ખાલી જર્મન શીખવાના બાને 4-5 વાર ફાંકા ફોજ જ કરતા હોય છે અને બિયરના ને ઉર્સુસ ને કાસબર્ગ પીતા શીખે છે, બાકી કંઈ કરતા નથી. કેમ કે હવે સ્ટડી કરવા આવે છે તો સ્ટુડન્ટને તો ટ્રાવેલિંગ તો કેટલું બધું ફ્રીમાં અહીંયા સસ્તું હોય છે, તો મોજ મજા કરે છે અને જે કરવાનું એ નથી કરી શકતા. ચેફાજ બ્રો તે નથી કરી શકતા. એટલા માટે ખાસ વિનંતી છે આ વાલીઓને. પછી આવી રીતના 4 વર્ષ એમને વીતી ગયા કે અમારો છોકરો તો જર્મની છે, સ્ટડી કરે છે, પછી 4 વર્ષ પછી જોબ નથી મળતી, તો કામનું શું? અને સ્ટુડન્ટમાં જોબ મળી જ જાય છે જે લોકો જર્મની હોય છે અને જે લોકોને આવવાનું હોય એના માટે. પણ હા, તમારે શાંતિથી ગોતવી પડે છે, એટલું યાદ રાખજો. બાકી બધું ભગવાન ઉપર મૂકી દેવાનું, બહુ જલ્દી ટેન્શન નહીં લેવાનું. વિદેશમાં આવીને ઇંગ્લિશ આવડે છે નહીં આવડતું એવું બધું આપણે મસ્ત મજાનું લેપટોપ પેક કરી લીધું છે અને હવે આપણે નીકળી જશું. તમને લાગશે કે હું અધૂરી માહિતી જ દઉં. હા, મને જે સમજવાળા એ છે અધૂરી માહિતી મારી અધૂરી માહિતી સમજી જ જતા એ છે કે હું શું કહેવા માગતો હોઉં છું. બધું આમ નામ દઈ દે ના કરવાનું, ચોખ્ખી જ વાત છે. ફાંકા ફોજ જ કરે છે સ્ટુડન્ટમાં. આમાં છોકરા ઓછા ને હજી તો ગર્લ્સ તો બહુ ઉપડી ગઈ છે આપણી તો. હા, કે અહીં આવીને એમ થયું કે જગ જીતી લીધું. કાંઈ જગબત ના જીતાઈ જાય ભાઈ. એમ એને તો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે. શું યાર, ઝીણો સવારે હતો ને અત્યારે છે. મજા આવે છે, ઠંડી બંડી લાગે છે થોડી. ફટાફટ બસમાં બેસી જાય છે અને પછી જવાનું છે એક સ્ટોર ઉપર. મસ્ત ઝાડનો માહોલ આવી ગયો છે. તો ફાઇનલી જે વિડીયોમાં મારે તમને જણાવવું હતું સ્ટુડન્ટો વિશે અને જે લોકો અપ્લાય કરે છે એના વિશે, તો હું અપ્લાયની એવી લિંક ગોતવાની ટ્રાય કરું છું કે જેમાં તમે અપ્લાય કરો અને તરત નારી તમારું રિઝ્યુમ, અને હું એ પણ ચેક કરું છું કે કઈ પ્રકારનું રિઝ્યુમ બનાવવું. તો આઈ હોપ જલ્દીથી જલ્દી હું એવો વિડીયો બનાવું કે કઈ પ્રકારનું રિઝ્યુમ આપણે બનાવવું જોઈએ. બાકી તમે જોઈ લો એકદમ નંબરના ફૂલ મસ્ત મજાના થઈ ગયા છે.